મમ્મી પીજો, વાંધો નહીં, પાણી પી લો. કામ બોલતી જા. મમ્મી આ તો મારી ફ્રેન્ડ રચના, તમે ઓળખો છો ને એને? એને હમણાં એક્ટિવા લીધી. તો પછી હું વિચારતી હતી કે વાહન ચલાવતા તો મને આવડે છે, અને ભાઈએ બાઇક લીધું ને ત્યારથી મને એવી ઈચ્છા થાય છે કે હું તે ગમે ત્યાં બજારમાં જાઉં ને, શાકભાજી લેવા કે પાર્લરમાં, રિક્ષામાં ન જવું પડે. અને આમાંય તમે જુઓ ને મમ્મી, તો રિક્ષા ભાડા કેટલા બધા વધી ગયા છે. અહીંયાથી આમ એકદમ ચોકે જવું હોય ને ખાલી તોય તે 20 રૂપિયા લઈ લે છે. એટલે મેં કીધું તમે મને એક્ટિવા લઈ દેશો મારી બર્થડે પર? તારી આઈડિયા સારી છે. રચના આવતા મહિને હેલિકોપ્ટર લેવાની છે, એટલે તું લે છે. મમ્મી એવું લેવાની વાત નથી કરતી, પણ આ તો જરૂરી છે ને. આજકાલ તો બધી છોકરીઓ પાસે હોય. બધાની મમ્મી એક્ટિવા લઈ દે, ફોન લઈ દે. તમે તો મને ક્યારે કાંઈ લઈ જ નથી દેતા. ઘણી વખત હું જોઉં છું બધાયની છોકરીઓ બજારમાં ચાલતી જાય, પાર્લરમાં ચાલતી જાય, બધે જાય. એક તું જ એવી છે જેને રિક્ષામાં જવું છે. હું તો એમ કહું છું કે રિક્ષાનાય પૈસા ન બગાડાય, ચાલતા જવાય તો જરાક શરીરે સારું રહે. લ્યો, રચનાએ લીધું એટલે મારે લેવું છે. ભાઈએ બાઇક લીધું. ભાઈ તો ઓફિસે જાય છે, મોટો ધંધો કરે છે, આવક કરે છે, કમાવા જાય છે, અને તું અહીંયા બેહીને રોટલા તોડે છે. રોટલા ક્યાં તોડું છું? આખો દિવસ આખા ઘરનું કામ નથી કરતી હું. ભાઈ આવે એની પહેલાં મારે રસોઈ તૈયાર રાખવાની. ભાઈને સવારે નોકરીએ જવાનું હોય તો એને કયા કપડાં પહેરવાના છે એ પણ હું એને કાઢીને આપું છું. ત્યારે એ ઓફિસે જાય છે. અને તમે વાત કરો છો એવી, તો હું રોટલા ન કરું તો બીજું શું કરું? તમે મને ખાલી 10 ધોરણ ભણાવી. હા, કેટલું બધું થઈ ગયું. સહી કરતા આવડે છે, આવડે છે, વાંચતા આવડે છે, આવડે છે, લખતા આવડે છે, આવડે. તો છોકરીઓને બીજું જોઈએ શું? મમ્મી એવું ના હોય. આ રચના હજી કોલેજ કરે છે, નથી કરતી? એના મમ્મી પપ્પા એને કેટલું ભણાવે છે. એક તમે જ એવા છો, તમે તે વસ્તુ લેવાની કહું ને એટલે તરત જ મારી સામે દલીલો કરવા માંડે. તારે બધામાં રચનાનો વદાડ કરવાનો હે ને? વદાડની વાત નથી, જે છે જ તો કહું છું. બધાય મમ્મી પપ્પા એના છોકરાઓને ભણાવતા હોય, એમાં કોઈ ઉપકાર ન કરતા હોય. તમે ખાલી 10 ભણાવીને મને મૂકી દીધી, બસ. મને ખબર છે 10 પછી તારે આગળ ભણવું હોય ને એટલે તારે રખડવા જવું છે, એટલે ઘરના કામ ન કરવા પડે. હું બધુંય જાણું છું. અને છોકરીઓ ઘરના કામ કરે ને તો એમાં કંઈ ઉપકાર ન કરતી હોય. આ જો કામવાળા રાખો એટલે 2-3 હજાર આપવા પડે. તો એના કરતાં દીકરીઓ કામની હું આટલી જુવાન. અને કાલ સવારે સારું ઘર મળે તો તારે સાસરે જવાનું જ છે. તો કામ કર્યું હશે તો લેખે લાગશે, નહીં તો કે માએ કાંઈ શીખવાડ્યું નહીં. બહુ સારું. બસ હવે મોઢા ચડાવશે, આખો દી ખાશે પીશે નહીં, અને ઘરના હજી બધાય કામ એમને પડ્યા છે. જાઓ જાઓ, મોઢું નથી જોવું. કામ કામ ને કામ, બસ કામ કરવા જ છું. એ સાસરીમાં કામ જ આવશે, એક્ટિવા નહીં આવે, પાર્લરે નહીં આવે. રચનાનો વદાડ કરે છે કે અરે 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 બાપ, આ શું એકલા એકલા બડબડ કરો છો? આ તારી બેન શું કર્યું વળી મારી બેને? રચના જે કરે એ બધું એને કરવાનું. પાછું રચનાએ એક્ટિવા લીધું, એને લેવું. તે બાઇક લીધું એટલે એને કાંઈક જોઈએ છે. અરે પણ બાપ, અરે 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 બાપ, પાણી આપું? ના, 2 દિવસથી છે જ શરદી ને ઉધરસ. લઉં જ છું દવા. અરે મેં કીધું તું તમને કે આ ઘરેલું તમારા નુસ્ખા છે ને એ સાઈડમાં મૂકો, ચાલો મારી સાથે આપણે દવાખાને જઈ આવીએ, વ્યવસ્થિત દવા લઈ આવીએ. પણ નહીં, માનવું જ નથી મારું તો કાંઈ. એ મારે માનવું નથી. અને શું કહેતા હતા રચનાનું? કે આ રચના એક્ટિવા લે એટલે બેનને એક્ટિવા લેવી છે, મેં 2 વ્હીલર લીધું એટલે બેનને એક્ટિવા લેવી છે એમ? હા, અરે એવું કાંઈ નથી. બિચારીને જરૂર હશે આમ પણ કંઈક વસ્તુ લેવા જવી હોય તો ચાલતા ચાલતા જવું પડે છે, નહીંતર રિક્ષામાં જવું પડે છે. એના કરતાં જો ઘરના આંગણે ગાડી હશે ને, મતલબ એક્ટિવા હશે, તો બિચારી શીખશે, ચલાવશે, અને તમને પણ ફાયદો થશે. તમારે ક્યાંક આબુ જવું હશે તો કેવા થશે કે ચાલતો દીકરા આપણે ક્યાંક જઈએ. ના, એ ગાડી હોય ને ઘરના આંગણે એટલે રોજના 100 રૂપિયા પેટ્રોલના થાય. આ કામ છે જાઉં છું, ફલાણું કામ છે જાઉં છું. અને મારે છે ને કોઈની ગાડી ઉપર બેસવું નથી, અને એણેય નથી બેસવાનું. એણેય ગાડી નથી લેવાની. કાલ સવારે સાસરું જરાક નબળું મળ્યું તો એ બજારે હું એક્ટિવાની ટેવ પાડશે. અરે પણ જો બાપ, કાલ સવારે કદાચ ને નબળું સાસરું મળ્યું તો આપણે એક્ટિવા એને દઈ દઈશું. બિચારી ભલે ને ત્યાં ચલાવતી. અને બીજી વાત કે
શું આ મારે ટુ વ્હીલર લેવાનો હક છે, બધું મળી શકે તો શું બેનને ના મળી શકે? એને એક્ટિવા ના લઈ દઈ શકાય આપણે? એ ના ન લઈ દેવાય, કારણ કે તું ધંધો કરે છે, આવક ઊભી કરે છે, તું કમાય છે અને એ કાંઈ નથી કરતી. રચનાની બધી વાત કરે છે તો રચનાને ભરત ગૂંથણ બધું આવડે છે ને ઘરે બેસીને એ બનાવીને વેચે છે. આ બેન કાંઈ કરે છે નહીં. કોઈ દિવસ શીખવા દીધું તમે? રચના શીખવા જતી ને ત્યારે બેને પણ કીધું હતું કે મમ્મી મારે પણ રચનાની જેમ આ ભરત ગૂંથણનું શીખવું છે, તો કે ના, આપણે બધું બહુ શીખી લીધું, આપણે હવે કંઈ શીખવાની જરૂર નથી. ગઈ હતી 2 દિવસ ગઈ હતી, બેનને કાંઈ ટપ્પો પડ્યો નહીં અને બેસી ગયા ઘરમાં. ઓહ બા, એવું કાંઈ નથી. હા, ટપ્પો પડવાની વાત જ નથી. તમે એને વ્યવસ્થિત જવા દો, એને સમજવા દો તો ટપ્પો પડે ને. આ તો 2 દિવસ ગઈ અને ઓલી બિચારીએ કીધું કે નહીં, આમાં કંઈ આપણને સમજ ના પડી તો કે હવે બેસી જાઓ, આપણે કંઈ કરવું જ નથી. હવે ઉપરાણું લેમાને ના પાડીને કે એને કાંઈ વસ્તુ નહીં મળે, ઘરના કામ શીખે અને સાસરે જાય અને ત્યાં ઘરના કામ કરે. આપણે એને ગાડીઓ લઈ નથી દેવાની. જા હવે તું તારા કામે જા ને મને મારા કામે જવા દે. કઈ રીતનો સ્વભાવ છે મારી બાનો, એ જ સમજણ નથી પડતી. ઘણી વાર તો એવું થાય છે કે આ મારી બેન એમની જ દીકરી છે કે પછી ભાડેથી લઈ આવ્યા. बाबुल की दुआएं लेती जा, जा तुझको सुखी संसार मिले. ચીપલી સાઈડમાં જા. નથી જાઉં. જા ને બાપા, મને ખબર છે તું ગુસ્સે છે. ચાલ ખસ. હા, શું કામ ગુસ્સે છે ને એ પણ ખબર છે. બહુ સારું. જો મેં તને કેટલી વાર કીધું છે કે તારે કંઈ જોતું હોય ને તો તારે મને આવીને કહેવાય. આ બાને જઈને કહેવાની શું જરૂર છે? તને કહું, 1 રૂપિયો એવો છે કે જે તું ખર્ચ કરે ને એનો હિસાબ તારે મમ્મીને ના આપવો પડે? એ વાત સાચી કે હું 1 રૂપિયો પણ ખર્ચું ને તો એનો હિસાબ મારે મમ્મીને આપવો પડે. પણ હું છે ને મમ્મીને મનાવું ને તો મમ્મી માની પણ જાય. ચા મનાવ કે એમને કે મને એક્ટિવા લેવા દે. નહીં માને. અને તું મને શું કહેતો હતો કે તું ચિંતા ન કર, તારે જેટલું ભણવું હશે ને એટલું હું ભણાવડાવીશ. થયું એવું? 10 ધોરણ માંડ ભણવા દીધી છે મને મમ્મીએ. આ બધી વાતનો ગુસ્સો મને એટલો છે ને મમ્મી ઉપર, આ તો હું છે ને કંઈક કરી નથી શકતી. અરે હા, ગદા તારી ભીમ, શાંત પડ. મારી વાત સાંભળ તું. તારી સાથે એવું થયું હોય ને ભાઈ તો તને ખબર પડે. આ તો છે ને હંમેશા મારી જ સાથે અન્યાય થયો છે, એટલે હું એક જ જાણું છું કે મને કેવી પીડા થાય છે. તું નહીં સમજી શકે. તો પણ હું તારો પક્ષ લઉં છું ને. કોઈ દિવસ મેં તારા વિરુદ્ધ જવાની કોશિશ કરી છે? શું ફાયદો? તારો પક્ષ લેવાનો ફાયદો શું? તું ગમે એટલું મમ્મીને સમજાવે, તારું કંઈ ચાલવાનું તો છે નહીં. આપણે તો છે ને ખાલી મમ્મી કે ને એમ જ જીવવાનું. આવું તો કંઈ ના હોય. અરે આટલી બધી મારી બહેનપણી છે અને બધાયના ઘરે મમ્મી પપ્પા છે. કોઈના મમ્મી પપ્પા આપણા મમ્મી જેવા નથી. હા હવે માનું છું કે મમ્મી થોડા સ્ટ્રિક્ટ સ્વભાવના છે. થોડા લાગે છે તને? એટલે થોડાક કરતા થોડા વધારે. તારી સાથે છે ને થોડુંક સ્ટ્રિક્ટ રહે છે, પણ મારે તો ઘરની બહાર પગ મૂકવો હોય ને તો પણ એમની રજા લેવી પડે છે. હા સમજુ છું અને ખબર પણ છે મને કે મમ્મી તને બહુ હેરાન કરે છે, પણ શું કરીએ હવે? જે થયું છે ને એને તું કે હું કોઈ બદલી શકવાના નથી. તો શું કામ અહીંયા સફાઈ દેવા આવ્યો છે? સફાઈ દેવા નથી આવ્યો, તને કહેવા આવ્યો છું. શું? કે તારું આજે ઉતરેલી કઢી જેવું મોઢું છે ને એને થોડું ફ્રેશ કર, થોડી એમ હેપી થા. હા રહી વાત એક્ટિવાની ને તો 100% હું મમ્મીને મનાવી લઈશ. તું રહેવા દે ને ભાઈ, મહેરબાની કરીને. તે મને આવું જ કીધું હતું કે 10માં તું 50% ઉપર ખાલી લાવીને બતાવજે, એટલે તારે જેટલું ભણવું હશે ને એટલું હું ભણાવીશ. શું થયું? કાંઈ નહીં, 80% લાવી, પણ તોય મમ્મીએ મને 11મું નહીં કરવા દીધું. હા તને સરખું નાટક કરતા નથી આવડતું. એ સમયે મેં કીધું તું કે તું નાટક કર, પણ નહીં. હા નાટક તો અમુક સાઈડમાં, તને સરખું રડતાય નથી આવડતું. હા સારું, મને છે ને કંઈ આવડતું જ નથી. મને ઘરમાં રહેતા નથી આવડતું, મને ઘરના કામ કરતા નથી આવડતું, મને ભણતા નથી આવડતું, મને દીકરી બનતા નથી આવડતું, મને કંઈ આવડતું જ નથી. બધું તને અને મમ્મીને જ આવડે છે. ખુશ હવે? ખુશ ને? અરે એવી ક્યાં વાત છે? તું જા અહીંયાથી, જા. ક્યાંની વાત ક્યાં પહોંચાડસ તું? શાંતિ રાખને બાપા, તારે એક્ટિવા જોઈએ છે ને એક્ટિવા તને મળી જશે. બસ મારે કાંઈ નથી જોતું, મને શાંતિ લેવા દો. જ્યારે હોય ત્યારે બસ મમ્મી આવીને બક 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 બક. ક્યારેક તો મને એવું લાગે છે કે મમ્મી છે ને એ મારી સગી માં જ નથી. એટલી નફરતથી મારી જોડે વાત કરે ને કે જાણે હું એની દીકરી ના હોય.
બસ હવે શાંતિ રાખ, નહીંતર બાજુવાળા રમણ કાકાના ગધેડા પરણાવી દઈશ તને. જોકે એનો છોકરો ગધેડા જેવો જ છે એટલે. હવે તું છો ગધેડા જેવો, તું જા અહીંયાથી. મગજમારી કરતો. આપણને એવું થાય કે બેન પાસે જઈએ, એને થોડી ખુશ કરીએ, થોડી હેપી થાય, પણ નહીં. રમણ કાકાના ગધેડા જોડે પરણાવીને તું મને ખુશ કરવા માંગે છો? જા ને તું. મસ્તી કરતો તો ભાઈ, નથી કરવી મસ્તી. તને તો ક્યાંય પહોંચી નહીં. બધી દીકરીઓને પોતાના ઘરે રહેવું હોય, પણ હું એક એવી છું કે વિચારું છું જલ્દી મારા લગ્ન થઈ જાય. અરે ત્યાં જઈને તું કઈ મોજ શોખ કરીશ? નહીં ભણવાનું, નહીં ઘરની બહાર જવાનું. અરે કેવું જીવન છે મારું. મમ્મી, ખબર નહીં મમ્મીના વિચારો કેટલા જૂનવાણી છે. એટલે એ ગોપી, હા મમ્મી. પૂછ્યા ગાછ્યા વગર ક્યાં જાય છે? ભાઈનો ફોન આવ્યો તો હમણાં, કહેતો તો કે એનું પર્સ ભૂલી ગયો છે, દેવા માટે જાઉં છું. તો મન ન કહેવાય, કહીને ન જવાય. અરે ઉતાવળમાં ભૂલી ગઈ તમને કહેતા. બધામાં તારી ઉતાવળ હોય. એક રચનાએ વસ્તુઓ લીધી હોય ને એ કહેવામાં ઉતાવળ ન હોય. એ શાંતિથી મને સમજાવીને તું લે અને મને વાત કરે. જાવે જટ આપી આવ અને રિક્ષામાં જા ને રિક્ષામાં પાછી આવ. અને આ હંતાડીને રાખ, પર્સ આમ ન રખાય. આ રૂપિયા દેખાય છે બધા. હા જઈને જલ્દી આવું. જટ આવજો, ખોટા રૂપિયાની જેમ. હા. સાગરોય બધું ભૂલી ભૂલીને જાય. આવડે કોનો કોલ? હાલો. હેલો, હા કોણ? માણસ બોલું છું. એ તો ફોન કર્યો એટલે ખબર પડી અવાજ પરથી કે માણસ જ બોલો છે. આ પણ કોને કોલ લગાડ્યો છે અને શું કામ ફોન કર્યો છે જાણી શકું? જાણી જ શકો ને તમે. સાગર બોલે છે? હા. અચ્છા, તો કાન ખોલીને સાંભળી લે મારી વાત. કાન ખુલ્લા જ છે, બોલવા મને ભાઈ, શું વાત કરવી તારે? વધારે હોશિયારી કર્યા વગર પહેલા મારી વાત સાંભળી લે. આ તારી બેન છે ને મારી પાસે છે, સમજો તું? એટલે ખોટી હોશિયારી નહીં કરતો. ઓહ, જો ખોટો ટાઈમ પાસ કરવા માટે ફોન કર્યો હોય ને તો મૂકી દે. મારી પાસે છે ને એવો કોઈ ફાલતુ ટાઈમ નથી કે તારી સાથે ખોટી મગજમારી કરું. તો મારી પાસે એવો ફાલતુ ટાઈમ નથી કે તમને રિક્વેસ્ટ કરું કે ભાઈ સાહેબ તમારી બેનને છોડાવી જાઓ અને મને પૈસા આપતા જાઓ. મારી બેન છે ને મારા ઘરે જ છે, ક્યાંય ગઈ નથી. તપાસ કરી લે પહેલા, બેન ઘરે છે? આ તારું પર્સ લઈને બહાર નીકળી હતી, ભૂલી ગયો કે શું? તો પર્સ તો મને આપી દીધું અને જતી પણ રહી. હા, તો પછી ઘરે નથી પહોંચી કે પહોંચી ગઈ એની જાણકારી નથી મેળવી તે? એટલે એમ કે તું જરા પૂછ, તપાસ કર કે બેન ઘર સુધી પહોંચી ગઈ કે નહીં. હા, નહીં પહોંચી હોય એટલે હવે છે ને તું મારી વાત સાંભળ. મારે 10 લાખ રૂપિયા જોઈએ તો તારી બેન તારા ઘરે પાછી પહોંચી જશે. હા? ઓય ઓય, કોણ બોલે છે તું? છે કોણ તું? અને હું કેવી રીતે માની લઉં કે મારી બેન તારી પાસે જ છે? માનવું ન માનવું એ તારા ઉપર છે. મારી પાસે વધારે સમય નથી. હા, કારણ કે હું સમય વેડફવા નથી માગતો. હજી તું ટાઈમપાસ કરીશ ને તો મારે કોઈ બીજાને કિડનેપ કરવા પડશે અને તારી બેનને મારીને ફેંકી દઈશ. ના ના, જો સાંભળ મારી વાત, તું એવું કંઈ નહીં કરે. તારે પૈસા જ જોઈએ છે ને? તને તારા પૈસા મળી જશે. હા, ક્યાં અને કેવી રીતે પહોંચાડવાના છે ને એ જણાવી દે. હવે બીજો ફોન આવશે ને એમાં જણાવીશ તને. હવે કંઈ બોલવાનું છે તારે? ના, શરૂઆતમાં તો બહુ બોલતો હતો. જો પ્લીઝ, મારી બેનને કંઈ ના થવું જોઈએ. તને તારા પૈસા મળી જશે, પણ જો મારી બેનને કંઈ પણ થયું ને તો તારી ખેર નથી. થઈ શકે જો તે હોશિયારી કરી છે અને સ્માર્ટ બનવાની કોશિશ કરી છે ને તો. પોલીસ ફરિયાદ કરવા જઈશ, નહીં કરું. કોઈને કહેવા જઈશ
કોઈની મદદ માગીશ. જો સાંભળ, હું ના તો પોલીસ ફરિયાદ કરીશ ના કોઈને કહીશ. આ વાત તારી અને મારી બંનેની વચ્ચે જ રહેશે. તને તારા પૈસા મળી જશે ને મને મારી બેન મળી જવી જોઈએ. હા, સ્માર્ટ બોય, સ્માર્ટ બોય. સરસ. ચાલ હું તને કલાકમાં ફોન કરું. હા, સારું. બા કસમ થઈ ગયું. બા ન થવાનું થઈ ગયું. શું થયું પણ એમાં આટલો બધો હાફળો ફાફળો શું થાય છે? શું થઈ ગયું હે? અરે હાફ તૂટી પડ્યું છે આપણી ઉપર. સમજી નહીં. એવું તે શું થયું છે? બા, બેનનું કિડનેપ થઈ ગયું છે. શું? અપહરણ થઈ ગયું છે, અપહરણ. પણ એલા, ઈ તો તને તારું પર્સ આપવા આવી હતી ને? હા, આપી ગઈ? હે મને મારું પર્સ આપવા આવી હતી, પણ પર્સ આપીને ગઈ ને પછી થોડાક સમય પછી મને કિડનેપરનો ફોન આવ્યો અને કહ્યું કે જો 10 લાખ રૂપિયા અમને નહીં આપો ને તો આ છોકરી તમારા હવાલે નહીં કરી અમે. 10 લાખ? હા, 10 લાખ. ક્યાંથી પૈસા લાવીશું અને કઈ રીતે મારી બેનને હું છોડાવીશ? પણ એ કોણ હતો, શું હતો, ક્યાંથી બોલતો હતો, એ તને કઈ કીધું એણે? અરે બા, શું વાત કરો છો? મને છે ને ફોન ઉપર બીજું કંઈ કહેવામાં નથી આવ્યું. એટલું જ કહેવામાં આવ્યું છે કે તારી બેનનું કિડનેપ થયું છે. જો 10 લાખ રૂપિયા નહીં આપે ને તો હું કોઈ કાળે તારી બેન તને નહીં સોંપું. અને જો પોલીસ કમ્પ્લેન કરવાની કોશિશ કરી છે ને તો ન થવાનું થઈ જશે. સાગર, આ તો શું કરશું? મારા તો પગ ધ્રુજે છે. એટલા માટે જ હું એને ક્યાંય જવા નહોતી દેતી. ઓલી રત્ના ને પત્ના ને આ ને તે ને બધાની ઘરે ને જવું હોય, હંમેશા એને ના પાડતી કે ઘરે રહે ને ઘરના કામ કર. ક્યાં ગઈ હશે ને કોણ લઈ ગયું હશે, કેમ હશે ઈ? બા, તમે ચિંતા ના કરો. હું ગમે ત્યાંથી પૈસાનું એડજસ્ટ કરીશ અને મારી બેનને હું ઈડના પરોના હાથમાંથી લઈને આવીશ. સાગર, હું ચિંતા કેમ ન કરું? એની માં છું. મારી જુવાન દીકરી, આટલી દેખાવડી ને રૂપાળી. હજી તો એને ગાડીઓ પર ફરવું તું, ના પાડતી હતી. કોણ લઈ ગયો હશે? નાલાયક કોણ હશે? એણે એનું નામ પણ ન કીધું. અને બા, કિડનેપરો કોઈ દિવસ નામ નથી જણાવતા. અને બીજી વાત, એ લોકોએ કહ્યું છે કે સાંજ સુધીમાં એ ફોન કરશે. પૈસાનો બંદોબસ્ત થઈ જાય ને એટલે એડ્રેસ આપશે કે ક્યાં પૈસા આપણે પહોંચાડવાના છે. પૈસા મળશે ને એટલે તરત જ એ ગોપીને છોડી દેશે. સાગર, તારે ક્યાંય નથી જવું અને કોઈની પાસે મદદ નથી લેવી. ભલે 10 લાખ આપવા પડે, હું આપીશ, પણ મારી દીકરી મને સહી સલામત પાછી જોઈએ. વાત છે તમારી પાસે એટલા અત્યારે પૈસા? હું કંઈ પણ કરીશ, પણ મારી દીકરી મને જોઈએ. અને તું કોઈને પાસે નહીં જતો, નહીં તો આપણી આ વાત જો આપણા કુટુંબ કબીલામાં ક્યાંય પણ જશે ને તો આપણી છોકરી, આપણી દીકરી, મારી વાલી દીકરી સમાજમાં ચહેરાઈ જશે. હા બા, આપણે કોઈને કંઈ જણાવવું નથી. જેમ બને ને એમ જલ્દીથી પૈસાનો બંદોબસ્ત કરી અને એને પહોંચાડી દેવા પૈસા. અને મારી બેનને પાછી લઈ આવી છે. આપણી ગોપીને આપણે પાછી લઈ આવી છે. એણે શું કીધું? સાંજ સુધીમાં એ ફોન કરશે. હા, જેવો ફોન કરે ને મને તરત કે. હું હવે પૈસાનો બંદોબસ્ત કરું છું અને કોઈને નહીં કહેતો. સારું, હું કોઈને નહીં જણાવું. ચાલ, જાઓ. હા. તારો ભાઈ આવ્યો નહીં હજી? હા, લાગે છે કે આ ધમકીનો કઈ અસર નથી કરતો. બહુ દઠ્ઠર માણસ છે. હા, કોઈ બીજું હોત ને તો ક્યારનો પૈસા આપીને તને છોડાવીને જતો રહ્યો હોત. પણ ખબર નહીં કેમ આ તારો પરિવાર કેવો છે.
હાય, તું આવી ગયો? જુઓ ને આ માણસ કેવો છે, મને કેવી રીતે બાંધીને રાખી મૂકી છે અહીંયા. કહ્યું હતું ને મેં તને કે તને તારા પૈસા મળી જશે, પણ મારી બેનને કંઈ ન થવું જોઈએ. તો ક્યાં કઈ થયું છે? જીવે છે ને તું? હલો, જીવે છે? હા, બાંધીને રાખી છે તે એને. તો શું થઈ ગયું? હે, બાંધીને રાખી તો થઈ શું ગયું? કે મને પૈસા લાવ્યો છે કે નહીં ઈ બોલ ને. હા, પૈસા લાવ્યો છું. લાવ પૈસા. અરે તારી એટલી હિંમત મારા ઉપર હાથ ઉપર હશે? હા, સાંભળી લે, તને એમ હશે કે હા મને આવી રીતના પકડી લઈશ એકલો સમજીને અને તું તારી બેનને છોડાવીને જતો રહેશ એમ? વિચારે ના કરતો. તને તારા પૈસા જોઈએ છે? હા, પૂરા છે ને? 2 નોટો વધારે નીકળશે, પણ ઓછી નહીં નીકળે. આ જોઈ લઈશ, નહીં તો ફરીથી તારી બેનને ઉપાડી લઈશ. હા, ઓહ, એ સમય તો છે ને એનો ભાઈ એની સાથે નહોતો, બાકી તું તો શું, આ દુનિયાનો કોઈ વ્યક્તિ એવો નથી કે મારી બેન ઉપર ખરાબ દ્રષ્ટિ પણ નાખે. હવે જતો હોય ને તો જતો રહે. તો જાવ જ છું. મળીએ. ના પાડજે પાછો. બેન, તને કઈ થયું તો નથી? કઈ વાગ્યું તો નથી ને? ના, કંઈ નથી થયું. અરે પણ આવું કઈ હતું તો તારે મને કોલ ના કરી દેવાય, હું ના આવી જાત. આમ અચાનક ફોન, મારી પાસે ફોન છે. તારી મમ્મી આપ્યો છે મને ફોન, તો ફોન કરી દઉં. રિક્ષામાં જતી હતી અને જેવી રિક્ષામાં બેસવા ગઈ ત્યાં જ તેણે મને પકડી લીધી અને આવી જગ્યામાં લઈને આવી ગયો. સારું, જે બનવા કાળે હતું ને એ બની ગયું. પણ અને તું, પૈસા કોણે આપ્યા? તને બે ઘડી શોખ થશે, પણ હકીકતમાં આ પૈસા બાએ જ આપ્યા છે. બાય? હા, તને એવું હતું ને કે તું બાને દીઠીએ ગમતી નથી, તું તો બાની દીકરી હોય એવું બાને લાગતું જ નથી. પણ નહીં, હકીકતમાં આવો સમય આવ્યો ને ત્યારે બાએ જ આપણી મદદ કરી છે. બહુ સારી. મારા માટે નથી આપ્યા, એમની ઇજ્જત ના જાય ને એના માટે આપ્યા હશે. મારી પડી હોત તો મારી ઈચ્છાઓ પૂરી કરતા હોત. આ તો કોઈને ગામમાં ખબર પડે, મારો સંબંધ ના થાય અને લોકો બીજી વાતો કરે એટલે આપ્યા હશે. અરે એવું કાંઈ નથી, શું કામ એવું ઊંધું સમજે છે? જે પણ હોય, હવે જઈએ ઘરે. સારું, ચાલ. રચના ફોન નથી ઉપાડતી. મમ્મીને ખબર પડશે કે એનો ફોન મેં લીધો છે તો મારો વારો પડી જશે. હા રચના, અરે આ ત્યારે ને ત્યારે તો મને પૈસા દેવાની હતી, હજી સુધી પૈસા કેમ નથી આપ્યા? તને ખબર છે તે મને કીધું તું કે સવારે 10 વાગે શાકભાજી લેવા માટે આવજે. હું શાકભાજીની માર્કેટમાં તને ગોતીને થાકી ગઈ. ક્યાં હતી તું? પૈસા નથી દેવાનો મતલબ? અરે પૈસા માટે થઈને તો મેં આટલા નાટક કર્યા. અરે મારા ઘરમાં મેં બધાને એવું દેખાડ્યું કે હું કિડનેપ થઈ ગઈ છું, એટલે મારી મમ્મીએ તરત જ 10 લાખ રૂપિયા આપ્યા અને હવે તું છો કે મને ના પાડે છો આપવાની? હલો હલો, ફોન કાપી નાખે છે ડોબા જેવી. સ્વિચ ઓફ. હવે શું કરું? 10 લાખ રૂપિયા મમ્મીએ આપ્યા મને છોડાવવા માટે. એ 10 લાખ રૂપિયામાંથી મને 1 રૂપિયો ના મળ્યો. ગોપી, શું કર્યું તે? આ મારી સાથે છેતરપિંડી કરી, મારી સાથે. મમ્મી મેં કઈ મમ્મી વાળી મમ્મી મારી છોકરી છે ને એટલે છોડું, હાથ નથી ઉપડતો મારો. પણ નાલાયક, મને નહોતી ખબર કે તું આવી નીકળીશ ઘરમાંથી. હું તને બહાર પણ નહોતી જવા દેતી અને જ્યાં જતી ત્યાં ચાલીને જતી ને ચાલીને આવતી. અને આ મારી પાસેથી પૈસા પડાવવા માટે તે આટલું મોટું ષડયંત્ર રચ્યું. તને શરમ ન આવી? બેશરમ, આટલા બધા રૂપિયા મારી પાસેથી તે પડાવ્યા
નાની નાની વસ્તુઓ લેવા માટે તું હંમેશા જીદ કરતી હતી. હું નહોતી આપતી. શું કામ નહોતી આપતી? તારા સારા માટે. અને તે શું કર્યું? મારી જ સાથે છેતરપિંડી. એમ થાય છે કે બાપ, શું થયું? શું કામ તમે બેન ઉપર હાથ ઉપાડવાની કોશિશ કરો છો? હવે કોશિશવાળા રહેવા દે તું. એની બેનપણી રચના સાથે મળીને કિડનેપનું એણે ષડયંત્ર રચ્યું. 10 લાખ એક એક પાઈ કરીને મેં ભેગા કર્યા હતા, એટલા માટે કે આના લગ્નમાં કામ આવશે. અને એણે સેકન્ડ્સમાં 10 લાખ ગુમાવી દીધા. હવે ઓલી રચના એ પૈસા આપવાની ના પાડે છે. ગયા ને, મારા 10 લાખ ગયા. જા લઈ આવ એની પાસે જઈને. બસ, માનું છું કે બેને ભૂલ કરી. એણે આવું નહોતું કરવું જોઈતું. તમારી સાથે કે મારી સાથે છેતરપિંડી નથી કરવી જોઈતી એને. પણ સાચું કહું ને તો ભૂલ તમારી જ છે. હા, આની તો કાંઈ ભૂલ જ નથી. મારી ભૂલ છે કે એના બધા શોખ હું પૂરા નહોતી કરતી. અને હું એટલે નહોતી કરતી કે એને નબળું સાસરું મળે તો એ બધું સહન કરી શકે, ગરીબાઈ સહન કરી શકે. જો બા, નબળું સાસરું મળવું ન મળવું એ બધું ઉપરવાળાના હાથની વાત છે. અને બીજી વાત કે શું તમે તમારી દીકરીને સંસ્કાર ના આપી શકો કે દીકરા તું અહીંયા જે સુખ ભોગવે છે ને એ કદાચ તને તારા સાસરામાં નહીં ભોગવવા મળે? કીધું તું એને. આ શબ્દો એને મેં કીધા હતા કે અહીંયા તને જેટલી સુખ સગવડ જોઈએ છે ને, બની શકે કે કદાચ તને સાસરે નહીં પણ મળે, પણ તું ત્યારે એ જીરવી નહીં શકે. પણ ન માની. બસ હો મમ્મી, રહેવા દો. એવું કયો કે તમે છે ને લાલચુડા છો, લોભણા છો અને દીકરા માટે બધું જ ચાલે. દીકરીને 1 રૂપિયાનો ખર્ચ નહીં કરવાનો. અને તમે એવું વિચારો છો ને કે મને મારા સાસરીમાં સુખ ના મળે, દુઃખ મળે તો હું રહી શકું? તો તમારે એવું વિચારવું જોઈએ કે ત્યાં એને સુખ ન મળે તો કંઈ નહીં, હું મારી દીકરીને અહીંયા પિયરમાં બધું જ સુખ ભોગવવા દઉં. પણ નહીં, મારે ભણવાનું નહીં, મારે 2 વ્હીલ નહીં લેવાનું, મારે ક્યાંય બહાર નહીં જવાનું, મારે 5 રૂપિયા નહીં વાપરવાના. અને ભૈલાને બધી જ છૂટ. એક વખત તમે આ બધા સુખ અને સગવડ અને આ બધા વિલાસો કરો ને, પછી તમારાથી જરાક પણ તકલીફ હોય ને સહન ન થાય. બહુ, એ હા? તને ભાન છે? તમે એવું વિચાર્યું મમ્મી, એવું વિચાર્યું કે મારી દીકરીને હું ભણાવું તો ભણશે ને તો ક્યાર સવારે કઈ તકલીફ પડશે ને તો નોકરી કરી શકશે? એવું ના વિચાર્યું. હું કરીને થાકી ગઈ કે મમ્મી મારે 80% આવ્યા છે, મને ભણવા દો, મને ભણવા દો. ભાઈલાને ભણાવ્યો, મને નહીં. જે થયું ને સારું જ થયું. અને હું છે ને કઈ પૈસા લેવા નથી જવાની રચના પાસે. ભલે ગયા પૈસા, તેલ લેવા ગયા પૈસા, નથી કરવા મારે ધામધૂમથી લગન. જોયું? પૈસા પણ ગયા અને ઘરમાં નુકસાન પણ થયું. સાગર, આની વાત થોડી થોડી સાચી છે. એના નાના નાના શોખ તો ન કહેવાય, જરૂરિયાત. એની જરૂરિયાત જો મેં પૂરી કરી હોત ને તો કદાચ આજે એને આવો વિચાર પણ ન આવત. આ બધું છે ને હું પૈસા પાછી લઈ આવું ને એના માટે બોલો છો, બધી ખબર છે મને. પણ હું નથી જવાની પૈસા પાછા લેવા. અરે, બધું ષડયંત્ર મેં જ કર્યું હતું. બસ નાનકી, બસ શાંત થઈ જા. બા સાચું કહે છે. શું? એમને એમની ભૂલનો પસ્તાવો છે. હા, પણ પસ્તાવો થોડો વહેલો કરવાની જરૂર હતી. આ ઓલા જેવું થયું કે લોભીનો માલ ધૂતારા લઈ ગયા. બસ કરને સાગર, હવે તું પણ મને મેણા મારીશ. એક તો દીકરીનું સારું પણ ઈચ્છવું અને મેણા પણ ખાવા, એ કોણે શીખવાડ્યું છે? અને તને આટલી બધી જીભ કેવી રીતે આવી ગઈ? આટલું બધું બોલવાનું કોણે શીખવાડ્યું? દાજ બોલાવે મમ્મી. તમે નાનપણથી મારી સાથે ખોટું કરો છો અને હું ચૂપચાપ સહન કરું છું. એનો મતલબ એવો નહીં કે મને ગુસ્સો નહોતો આવતો, ત્યારે પણ આવતો હતો, પણ તમારી મર્યાદાના લીધે હું કંઈ બોલતી નહોતી. બસ ગોપી, હવે બસ. હવે મને બધું સમજાઈ ગયું કે દીકરી હોય કે દીકરો હોય, એને એક સમાન રાખવા. હા, દીકરાને થોડીક છૂટ વધારે એટલા માટે અપાય કે એ દીકરો છે અને ઘરે એ પારકી દીકરીને લાવવાનો છે. સાથે ને સાથે રહેશે એટલે થોડાક તાબામાં રહેશે, પણ દીકરીને તો પારકે ઘેર મોકલવાની છે. પણ તારી વાત સાચી છે, થોડુંક તને ભણાવી હોત ને તો કદાચ તારે સાસરે થોડી તકલીફ પડત તો તું 2 પૈસા કમાઈને આપી શકત. જો બા, જે વીતી ગયું ને એને તમે કે હું બદલી નથી શકવાના. પણ હજુ કઈ આની ઉંમર નથી થઈ ગઈ.
ભણાવવી હોય ને તો હજુ પણ ભણાવી શકીએ છીએ. હા, વિચારી લીધું મેં. હા બેટા, તારે કોલેજ કરવી હોય ને તો તું કરજે. 80% આવ્યા છે ને 10મામાં. આગળ જેટલું ભણવું હોય ને એટલું ભણજે. હું તને પરણાવવાની પણ ઉતાવળ નહીં કરું બેટા. બસ હવે નિર્ણય લઈ લીધો છે કે જ્યાં સુધી તું તારા પગભર નહીં થાય ને ત્યાં સુધી હું તને લગ્નની વાત પણ નહીં કરું. અને બેટા હા, તું હાલ આપણે રચનાના ઘરે જઈ. હું છે ને રચનાને ધમકી આપીશ કે તું મને પૈસા નહીં આપે ને તો ઓલો છોકરો હતો ને આદિત્ય, એ એનો બોયફ્રેન્ડ જ હતો, એના ઘરે હું બધી વાત કહી દઈશ. એવી ધમકી આપીશ ને એટલે 10 લાખ આપી દેશે. હા તો કઈ નહીં, ચાલ. અને બેટા તારે એક્ટિવા લેવું છે ને? હા લઈ લે, લઈ લે મારા દીકરા. હા હા, અમે જઈને આવી. હા. હા સાચે દીકરી ભલે પારકી થાપણ કહેવાય, પણ આપણા ઘરે હોય ત્યાં સુધી તો આપણે એને સુખ સગવડ મોર શોખ બધા પૂરા કરી શકીએ ને. કોને ખબર સાસરે જઈને એને શું મળે શું ના મળે. અફસોસ તો ન રહે કે મારી દીકરી એમને એમ ગઈ.